તો હેલો ગાઈઝ, જય શ્રી રામ. સ્વાગત છે તમારા બધાનું મારા આજના નવા બ્લોગમાં. વેલ ગાઈઝ, આજે છે ધૂળેટી, તો વેલકમ ટુ ધ ધૂળેટી વ્લોગ્સ. ગાઈઝ, અત્યારના જો સવારના વાગી ગયા છે ઓલમોસ્ટ 9:30. અહીં નો કે ભાઈ અમારે અહીંયા બહુ લેટ હોળી ચાલુ થાય, તો મિતુ અને અભી હમણાં આવે છે મારા ઘરે. પછી આપણે અહીંથી જઈશું ધ્રુવીના ઘરે અને પછી ત્યાંથી જઈશું આપણે અર્જુન મોહિતના ઘરે. અગર ઘરે જવાનું થયું તો ઠીક છે, બાકી આપણે સાંજેડા રોડની સૌથી પોપ્યુલર હોળીમાં જઈશું, બરાબર છે. અને હા ગાઈઝ, તૈયારીની વાત કરી દઉં તો જો અત્યારે પહેર્યા છે કપડાં. તો ભાઈઓ, મારો ફોન છે ને હોળીમાં કલર ના થાય ને પાણી ના ઉડે એના માટે હું યુઝ કરીશ આ જે વરસાદમાં યુઝ કરવાનો હતો રેઇન કવર. વરસાદમાં છે ને પાણી તો નથી રોકતું, પણ કલરને દર વખતે રોકે છે. એટલે આ હું છેલ્લા 2 વર્ષથી છે ને હોળીમાં વાપરું છું અને એકદમ ફર્સ્ટ ક્લાસ હાલે છે ભાઈ મારો ફોન. એટલે કોઈ દિવસ કલરવાળો નથી અને મસ્ત વ્લોગ પણ બનાવું છું. તો આજે પણ આપણે યુઝ કરવાના છે. તો ચાલ આના ફટાફટથી પહેલાં ફોનની ઉપર પ્રોટેક્શન કરી લે અને પછી આપણે કપડાં બદલી લે અને પછી તમને દેખાડો કે મેં હોળીના કયા કયા કલર્સ લીધા છે. ચાલો. તો ફાઇનલી ગાઈઝ, ફોનને તો કવરની અંદર નાખી દીધું. થોડીક ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થશે, પણ ફાઇનલી મિતુ ને અભી પણ આવી ગયા છે. તો આપણે જે નીકળી ફટાફટ ધ્રુવી ના કરે. फाइनली गाइस, अभी अपन लोग निकल रहे हैं होली के लिए. तो मम्मी पापा ने एकदम हैप्पी होली कर दी थी. ये लोग जमाना हैप्पी होली कर दी थी है. અને અત્યારે આવી ગયા છે અહીંયા મિતુ અને અભી પણ. આ રહ્યા જો 2 જણા, અભી મિતુ. હલો કરી દો. હેપી હોલી. હેપી હોલી. ધૂળેટી. હેપી ધૂળેટી. અને જો આપણે કલરમાં છે ને પીળો કલર લીધો છે, બાજકું ખોલી નાખ્યું છે, અને બ્લુ કલરનો બાજકો લીધો છે. એટલે 2 બાજકા લીધા છે. એક બ્લુ કલરનું લીધું છે અહીંયા પીળું છે, સારી બ્લુ કલરનું અને પીળા કલરનું. પેલા પીળું પૂરું થઈ જાય પછી બ્લુ લાવવાનું ધબધબાટી. તો ગાઈઝ, અત્યારે જો આપણે પહોંચ્યા ધ્રુવીના ઘરે, પણ ઊંધો થઈ ગયો. ધ્રુવીને મારા ઘરે પહોંચ્યા, હું એના ઘરે આવ્યો. કહી सकते हो કે इस धरती का उल्टा आदमी. ફાઇનલી ગાઈઝ, જો ધ્રુવીને આવી ગયો. હા ભાઈ, એનો વ્લોગ બનાવીને હેપી હોલી. હેપી હોલી ભાઈ, હેપી હોલી. જો આવતા જ ભરી દીધો છે, કાંઈ મૂક્યો નથી. સીધો આંખમાં નાકમાં ને સમજી જાવ ન્યાને ભરી દીધા. તો વાઇપર ફિટ કરાવી લે અભી. રાધે રાધે. સાફ કરીને ટેન્શન જ નહીં. ભાઈ કોન્ટ્રાક્ટર હોય તો કહેજે, કોન્ટ્રાક્ટ લેવો. હા, અને ખબર ને બાપાને બહુ છે કોન્ટ્રાક્ટ છે. પાણી દે. પણ હોળી હાલે છે. આ જો ધ્રુવીન, આ રહી દીદી, મને દેખાતી નથી પણ આ રહી દીદી. એકદમ લો ક્વોલિટી 2K નથી ભાઈ, 2 મેગાપિક્સલના કેમેરામાં વિડીયો બનાવું છું. લે શરમ ના લે. અને આ રહ્યો હું, મારી હાલત તો વધે જ નહીં આવતો. જો ભાઈ ફૂલ લો ને હોળી હાલત જોઈ લો. તો ફાઇનલી ગાઈઝ, જો તેનું ઘરે પહોંચી ગયું. મોટું જરાક ધોયું કાંઈ કલર વાળો તો વાત પૂછો માં. બાઇક પણ ધોઈ નાખી છે અને અંદર મૂકી દીધી છે. તો બાઇકની કોરી થાય છે કારણ કે ફૂલ ઓન કલરવાળી હતી આખી બાઇક. કાંઈ બ્લેક કલર છે તો વર્તાય જ નહીં, એટલી ખરાબ કન્ડિશન હતી બાઇકની. અને જો અત્યારે મોબાઈલ એ કહેવાય ને કે ઝાંખો થઈ ગયો છે કારણ કે મેં કવર રાખેલું છે અને એમાં કલર એટલો બધો છે ને. હજી મારા કપડાં જો એટલા ખરાબ છે ને. આમ ખાલી એકવાર કપડાને આમ કરી આમ મૂકીને તો જો કેટલો કલર પડે. એટલો બધો કલર મારા શરીર પર છે. એટલે નાવા જાય ને 1-2 કિલો તો ખાલી મારા શરીરમાંથી નીકળે છે. તો કાંઈ વાત ગાઈઝ, આજનો બ્લોગ અહીં લગીને છે. તો આઈ હોપ કે તમને મજા આવી હોય તો લાઈક કરવાનો છે, શેર કરવાનો છે અને ડુ સબસ્ક્રાઈબ ફોર મોર વિડીયોઝ એન્ડ બાય.